નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો ચેનલમાં પ્રથમવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરશું સ્વ અધ્યયન પોથી ધોરણ 9ની ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સમાજ વિજ્ઞાન વિભાગ ભાગ 2 સોલ્યુશન સ્વ અધ્યયન પોથી. જો ચેનલમાં પ્રથમવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, શેર કરવાનું, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ગુજરાતીમાં પાઠ નંબર 5 ગુજરીનો ગુરુકુંજે. આપણે વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટોપ કરી પોતાની સ્વ અધ્યયન પોથીમાં લખી શકશું આપણે. તો આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. વિભાગ બી જોડકા. બમાં ખાલી જગ્યાઓ પૂરો. વિડીયોને સ્ટોપ કરી આપણે તમામ પ્રશ્નોના સોલ્યુશન લખી શકશું વિદ્યાર્થી મિત્રો. ધીરે ધીરે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 9, કવિના બાલ્યકાળ યુવાની કાળનો અનુભવ ટૂંકમાં લખો. જવાબ લખી લઈશું વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટોપ કરી વિડીયો. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, કવિના વતન પ્રેમ વિશે ટૂંકમાં લખો. વિડીયોને સ્ટોપ કરી એનો જવાબ લખી લઈશું વિદ્યાર્થી મિત્રો. વિભાગ ઈ, નીચે આપેલા પ્રશ્નના 8-10 વાક્યમાં ઉત્તર લખો. 11, ગુજરી ગુરુકુંજે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ ગાન દર્શાવો. એનો પ્રશ્નનો જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. વિડીયોને સ્ટોપ કરી પ્રશ્નનો જવાબ લખી લઈશું આપણે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 12, તમારા શૈશવના સંસ્મરણો આલેખો. પ્રશ્નને સ્ટોપ કરી જવાબ લખી લઈશું વિદ્યાર્થી મિત્રો. વિભાગ સી વ્યાકરણ, સૂચના પ્રમાણે લખો. પ્રશ્નોને સ્ટોપ કરી તમામ જવાબો લખી લઈશું. પ્રશ્ન આપેલો જ છે વિદ્યાર્થી મિત્રો, એના જવાબો પણ આપેલા છે. તો આપણે સ્ટોપ કરી ધીરે ધીરે જવાબો લખતા રહીશું. 14-15 પ્રશ્ન આપેલા જ છે. વિડીયોને સ્ટોપ કરી જવાબ લખતા રહીશું. આપણે આગળ છું વિદ્યાર્થી મિત્રો. ધીરે ધીરે અને વિડીયોને સ્ટોપ કરતા રહીશું. પ્રશ્નોના જવાબો આપણે લખતા રહીશું. ભાગ 2 સ્વ અધ્યયન પોથીમાંથી. વિભાગ ડી લેખન વિભાગ. પ્રશ્ન નંબર 22 છે, નીચે આપેલી પંક્તિનો અર્થ વિસ્તાર કરો. વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ. વિડીયો સ્ટોપ કરી આ પંક્તિનું અર્થ વિસ્તાર આપણે લખી લઈશું વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથીમાં. ત્યારબાદ આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. વિડીયોને સ્ટોપ કરી તમામ આખા અર્થનો વિસ્તાર લખી લઈશું. પાઠ નંબર 6, લોહીની સગાઈ. પાઠ નંબર 6, લોહીની સગાઈ. વિભાગ બી જોડકા આપેલા છે વિદ્યાર્થી મિત્રો. વિડીયો સ્ટોપ કરી આપણે તમામ જોડકાના જવાબો લખી લઈશું. બમાં ખાલી જગ્યાઓ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. વિડીયો સ્ટોપ કરી તમામ ખાલી જગ્યાઓ આપણે લખી લઈશું. 1-2 વાક્યના જવાબો આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોને સ્ટોપ કરી આપણે પણ એના જવાબો લખી લઈશું વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા 3-4 વાક્યોમાં ઉત્તરો લખો. પ્રશ્ન પ્રમાણે જવાબ પણ એના આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો. સ્ટોપ કરી સ્વ અધ્યયન પોથીમાં આપણે આ પ્રશ્નના જવાબો લખી લઈશું. 7-8 વાક્યમાં પ્રશ્ન લખો. પ્રશ્ન આપેલો છે અને જવાબ પણ આપેલા જ છે. વિભાગ સી વ્યાકરણ વિભાગ. આગળ વધશું વિદ્યાર્થી મિત્રો આપણે. તમામ પ્રશ્નોના જવાબો આપેલા છે વિદ્યાર્થી મિત્રો. વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબો આપણે લખી લઈશું. ધીરે ધીરે આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. વિડીયોને સ્ટોપ કરીને અને તમામ પ્રશ્નોના જવાબ આપણે વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે લખી લઈશું. વિભાગ ડી અર્થગ્રહણ અને લેખન વિભાગ. પાઠ 10, કામ કરે એ જીતે.
જોડકા આપેલા છે, ખાલી જગ્યાઓ આપેલી છે અને પ્રશ્નના જવાબ પણ આપેલા છે. 1-2 વાક્યમાં જવાબો પણ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નના 3-4 વાક્યોમાં પણ પ્રશ્નના જવાબો આપેલા છે વિદ્યાર્થી મિત્રો. આ વિડીયોને સ્ટોપ કરી તમારા સ્વઅધ્યયન પોથીમાં પ્રશ્નોનો જવાબો આપણે લખી શકીએ છીએ. 7 થી 8 લીટીમાં મુદ્દાસર જવાબો પણ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન લખો અને જવાબ લખો. વિભાગ સી વ્યાકરણ વિભાગ. વિભાગ ડી લેખન વિભાગ. પ્રશ્ન નંબર 8 છાલ, છોતરા અને ગોટલા. સ્વાધ્યાયન પોથીમાં આપણે પાઠનું સોલ્યુશન ધીરે દેખી લઈશું વિદ્યાર્થી મિત્રો. વિભાગ એ ગદ વિભાગ જોડકા. બમાં ખાલી જગ્યા પૂર્ણ કરો. પ્રશ્ન સાથે જવાબો પણ ખાલી જગ્યા પૂરેલી જ છે. 1-2 વાક્યમાં જવાબ આપો. પ્રશ્ન સાથે જવાબ પણ વિદ્યાર્થી મિત્રો આપેલા છે. 3-4 વાક્યમાં ઉત્તરો લખો, એના પણ જવાબો આપેલા છે વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા પ્રશ્ન 7 થી 8 લીટીમાં મુદ્દાસર ઉત્તર લખો, એ પણ આપણે આપેલું જ છે વિદ્યાર્થી મિત્રો. જીવ દયા પ્રેમીનો નામે લખેલે ઘણી બધું આપણે અહીંયા પ્રશ્નોના જવાબો આપણે વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટોપ કરી જોઈ લઈશું. ત્યારબાદ વિભાગ સી વ્યાકરણ વિભાગ. વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે લખી લઈશું. વિભાગ ડી લેખન વિભાગ. નિબંધ લેખન સ્વચ્છતા વિશેનો નિબંધ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. વિડીયોને સ્ટોપ કરી આ નિબંધ આપણા સ્વાધ્યાયન પોથીમાં લખી શકીએ છીએ. યુક્લિડ ભૂમિતિનો પરિચય. ખાલી જગ્યાઓ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ગણિતનો આપણે સોલ્યુશન સ્વાધ્યાયન પોથી દેખી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. ખાલી જગ્યાઓ દાખલો પણ ગણેલો જ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા યામ ભૂમિતિ સ્વાધ્યાયન પોથીને વિડીયો સ્ટોપ કરી પોતાની સ્વાધ્યાયન પોથીમાં ખાલી જગ્યાઓ જોડકા અને વિકલ્પો તેમજ ખરા ખોટા ના જવાબો અહીંયા આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો. આપણે જોઈ શકીએ છીએ. સજીવન પાયોનો 1 આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિજ્ઞાનના વિકલ્પો અહીંયા આપી દીધેલા છે. 1-2 વાક્યમાં જવાબો આપેલા છે. જોડકા પણ આપેલા છે. વિડીયોને તફાવત પણ આપેલો છે. વૈજ્ઞાનિક કારણો પ્રશ્નોના જવાબ સાથે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલ છે. તો આપણે વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબો તમારી સ્વાધ્યાયન પોથીમાં જોઈ શકો. પ્રશ્ન નંબર 20નો જવાબ નથી આપ્યો વિદ્યાર્થી મિત્રો, એ તમારે કોમેન્ટમાં તમારે જાતે ગોતીને લખવાનો રહેશે વિડીયોની અંદરથી. ટીક કરેલી જ છે ખાલી જગ્યાનો જવાબો. તો આપણે પ્રશ્ન પ્રમાણે જવાબ લખી લઈશું વિદ્યાર્થી મિત્રો. વિડીયો સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબો મળી જશે વિદ્યાર્થી મિત્રો તમને. પ્રશ્ન નંબર 80 રસધાની કયા કોર્સમાં મોટી હોય છે જણાવી તેનું કાર્ય લખો. આ વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્ન જાતે શોધીને લખવાના રહેશે. 80 ને 81 નંબરનો પ્રશ્ન, ત્યારબાદ 84 નંબરનો પ્રશ્ન પણ તમારે ગોતીને લખવાનો. 85 પ્રશ્ન, 86 પણ તમારે જાતે ગોતીને લખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. ધન્યવાદ. જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
શેર કરો, કોમેન્ટ કરો અને વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ આપણે લખી શકીએ. ગણિત, ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન ધોરણ 9 ભાગ 2.